શ્રી વશિષ્ઠજીના પૂછવાથી વિદ્યાધરી દ્વારા પોતાની જીવન કથાનું વર્ણન, પોતાની યુવાવસ્થા વ્યર્થ જઈ રહી હોવાનો ઉલ્લેખ. શ્રી વશિષ્ઠજી કહે, રામ, ત્યાર પછી મેં તે સુંદરી સ્ત્રીને કે જેના નેત્ર નીલ કમળ જેવા ચળકતા, ખીલેલા માલતીના પુષ્પ જેવા સુંદરતા, તેની સામે જોઈને કુતૂહલપૂર્વક પૂછ્યું, કમળ પુષ્પના અંદરના કેસર જેવી સોનેરી કાંતિવાળી એ સુંદરી, તમે કોણ છો? મારી પાસે શા માટે આવી? કોની પુત્રી કે પત્ની છો? અને શું ઈચ્છો છો? ક્યાંથી આવી રહી છો? અને ક્યાંની રહેનારી છો? વિદ્યાધરીએ કહ્યું કે મુને, હું મારી વાત યથાર્થ રીતે કહું તે તમે સાંભળો. જો કે પરાઈ સ્ત્રી સાથે એકાંતમાં વાર્તાલાપ કરવો યોગ્ય નથી, છતાં હું બહુ કષ્ટમાં છું. સંકટથી છૂટવા માટે પ્રાર્થના કરવા માટે આવી છું. તેથી તમે કરુણાવશ વિના સંકોચ મારા સમાચાર પૂછી શકો એ મળશે. પરમ ઉત્કૃષ્ટ ચિન્મય આકાશના કોઈ નાનકડા ખૂણામાં તમારો આ આશ્રમ રૂપી વિલક્ષણ સંસાર વસેલો છે. આમાં પાતાળ, ભૂતલ, સ્વર્ગ આ ત્રણેય મોટા મોટા આંગણા. ત્યાં હિરણ્ય ગર્ભ બ્રહ્માના આકારમાં સ્થિત થયેલી માયાએ કલ્પના નામક એક કુમારીનું નિર્માણ કર્યું. આ ત્રણમાં જે પૃથ્વી છે તે કંગન એટલે કે બંગડી જેવી આકૃતિવાળી દીપો અને સમુદ્રથી ઘેરાયેલ છે. તેથી તેના રંગોથી અનુરંજિત થઈને તામ્ર વર્ણની દેખાય છે, સાથે સાથે થોડી ઊંચી પણ છે. આ પ્રમાણે આ પૃથ્વી ઉપરયુક્ત કંકણથી વિભૂષિત જગત લક્ષ્મીના હાથના કાંડા જેવી લાગે. દીપો અને સમુદ્રના અંતે ચારેય બાજુથી 10,000 યોજન સુધી સુવર્ણ ભૂમિ છે. તેના અંતિમ છેડા પર લોક નામક પ્રસિદ્ધ પર્વત, જે જગત લક્ષ્મીના ઊંચા કાંડા જેવા શોભાયમાન આ ભૂખંડને કંકરની જેમ ચારે બાજુથી ઘેરી સ્થિત છે. તે લોકાલોક પર્વતના શિખરો પર રત્નમયી મોટી મોટી શિલાઓ છે, જે આકાશ જેવી સ્વચ્છ છે. તે શિલાઓની વચ્ચે લોકાલોક પર્વતના ઉત્તર ભાગમાં તેના પૂર્વ તરફના શિખરની જે શિલા છે તેની અંદર હું નિવાસ કરું. તે શિલાનો ત્વચા ભાગ કદી ક્ષીણ ન થનારા વજ્રસાર મણિ જેવો કઠોળ. વિધાતાએ મને ત્યાં બાંધી રાખી અને આ પ્રમાણે વિવશ થઈને હું તે પ્રસ્તર યંત્રમાં નિવાસ કરું. એ મુને, હું સમજું છું કે શિલામાં રહેતા મારા અસંખ્ય યુગ વીતી ગયા. માત્ર હું બંધાયેલી, મારા પતિદેવ પણ તેની અંદર બંધાયેલા. જેમ સૂર્યાસ્ત સમયે ભ્રમર કમલ કોષમાં બંધાઈ જાય, તે શિલાની બખોલમાં તેના સંકીર્ણ સ્થાનમાં પતિની સાથે રહીને મેં ઘણા લાંબા સમય સુધી સુખ દુઃખનો અનુભવ કર્યો. અને આ અનુભવમાં મારા અસંખ્ય વર્ષો વીતી ગયા. પરંતુ આજ સુધી અમે બંને પોતાના એકમાત્ર દોષના કારણે દીર્ઘકાળથી ત્યાં રહીએ છીએ. એ મુનીશ્વર, તે પાસાના સંકટમાં માત્ર અમે બે જ નથી બંધાયા, અમારો પૂરો પરિવાર ત્યાં બંધાયેલો. તેમાં બંધાયેલા મારા પતિ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા, પ્રાચીન કાળના વૃદ્ધ પુરુષ છે. જોકે તેઓ સેંકડો વર્ષોથી જીવી રહ્યા, તો પણ એક સ્થાનથી બીજા સ્થાન સુધી ચાલી શકતા નથી. તેઓ બાળપણથી બ્રહ્મચારી, વેદ અધ્યયનમાં તત્પર અને વિદ્યાર્થીને ભણાવે, પરંતુ આળસુ છે. એકાંત સ્થાનમાં એકલા બેસી રહે. તેમના વર્તનમાં કુટિલતા નથી, તેમનામાં ચપળતા બિલકુલ નથી. એ વેદાંતોમાં શ્રેષ્ઠ મહર્ષિ, હું એમની પત્ની છું. મારામાં એક વ્યસન, હું તે પતિદેવ વિના એક ઘડી પણ દેહ ધારણ કરવા સમત નથી. એ બ્રહ્મન, મારા પતિએ મને પત્ની રૂપે કઈ રીતે પ્રાપ્ત કરી
અને અમારા બંનેનો આ સ્વાભાવિક સ્નેહ પરસ્પર કઈ રીતે વધ્યો એ જણાવું છું, તમે સાંભળો. પહેલાની વાત છે, મારા પતિએ જન્મ પછી બાલ્ય અવસ્થામાં થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એક સત્પુરુષની જેમ પોતાના નિર્મળ ઘરમાં તેઓ રહેવા લાગ્યા. તે દરમિયાન તેમણે વિચાર કર્યો કે હું વેદ પાઠી બ્રાહ્મણ છું, મને મારે અનુરૂપ પત્ની ક્યાંથી મળી શકે કે જે ઉત્તમ જન્મના કારણે શોભાયમાન હોય. આ પ્રમાણે દીર્ઘકાળ સુધી ચિંતન કરી તેમણે પોતાના કર્તવ્યનો નિશ્ચય કર્યો. સ્વયં મારા નામે અનિંદ સૌંદર્યથી યુક્ત અંગોવાળી મુજ નારીને માનસિક સંકલ્પથી પ્રગટ કરી, જાણે ઇન્દ્રદેવે નિર્મળ ચાંદની પ્રગટ કરી હોય. મનથી ઉત્પન્ન થવાના કારણે માનસી પત્ની થઈ. જેમ વસંત ઋતુમાં મંદાર વૃક્ષની ઉત્તમ સુંદર માંજર વધે તે પ્રમાણે હું વધવા લાગી. મારા નેત્ર લીલાપૂર્ણ તીછી ચિત્તવનથી જોવા લાગ્યા. મારા નેત્રો લીલાપૂર્ણ તીરછી ચિત્તવનથી જોવા લાગ્યા. મને સદા ગાયન સંગીત પ્રિય લાગવા માંડ્યા. ભોગોથી મને કદી તૃપ્તિ થતી નહોતી. મારો રોજે રોજ ભોગોમાં અનુરાગ વધવા લાગ્યો. એ આદરણી મળશે. મારા પતિદેવ દીર્ઘસૂત્રી અને સ્વાધ્યાયશીલ હોવાથી તપસ્યામાં વ્યસ્ત રહેતા. તેમણે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના મનમાં રાખીને મારી સાથે આજ સુધી લગ્ન ન કર્યા. કોઈ પણ પ્રકારની અપેક્ષા મનમાં રાખીને મારી સાથે આજ સુધી લગ્ન ન કર્યા. તેથી યુવાન એવી તરુણી સ્ત્રી હું તેમને પ્રાપ્ત ન કરી શકવાના કારણે વ્યસનના અગ્નિથી બળવા લાગી. પુષ્પોથી હરીભરી તમામ ઉદ્યાનોની આહલાદ ભૂમિ પણ મારા માટે તપેલી રેતીના ઢગલાથી આચ્છાદિત નિર્જન મરુભૂમિની જેમ દાહક પ્રતીત થવા લાગી. જે પદાર્થો સુંદર, ઉચિત, સ્વાદિષ્ટ, મનોહર છે તેમને જોઈને મારી આ આંખો આંસુઓથી ભરાઈ જતી. હું રમણીય સ્થાનમાં રડતી. જે સ્થાન ન સુંદર છે ન અસુંદર છે, મધ્યમ કોટીનું, ત્યાં હું શાંત થઈ જતી. જે અસુંદર સ્થાન છે ત્યાં હું પ્રસન્ન રહેતી. ન જાણે મુજ દીન નારીની આવી સ્થિતિ કેમ થઈ ગઈ. એ ભગવાન, આ પ્રમાણે મારા નવ યૌવનના ઘણા દિવસો વ્યર્થ વીતી ગયા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.